ગુજરાતના મોટા ભાગના ગામડાઓ અને શહેરોને સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે। ગત વર્ષે ઓછા વરસાદને કારણે મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ નીવડ્યો છે, જ્યારે આવનારા ચોમાસામાં ખેડૂતોને વાવેતર માટે સરકાર દ્વારા મગફળીનું બિયારણ આપવામાં આવે છે। જે બિયારણ કીટ સાથે કપાસનું બિયારણ ફરજિયાત આપવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે, જેને પગલે ભારતીય કિસાન સંઘ તેમજ ખેડૂતો દ્વારા માંગરોળ નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારતીય કિસાન સંઘ તેમજ હોદ્દેદારો ઉપરાંત તાલુકાના ખેડૂતો દ્વારા માંગરોળ નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તેઓએ માંગણી કરી હતી કે દુષ્કાળગ્રસ્ત વર્ષ હોવાથી સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને જે મગફળીના વાવેતર માટે 50%માં સબસિડી આપવાની સીડ બેલેજ બ્લોકની ફાળવણી મુજબની યોજના બહાર પાડવામાં આવી છે, તે મુજબની યોજનાને નેવે મૂકી જે ખેડૂતોને મગફળીના 3 બેગ બિયારણ આપવાની યોજના છે, જેમાં સ્થાનિક કે જિલ્લા લેવલથી તે બિયારણની સાથોસાથ કપાસનું બિયારણ આપવામાં આવે છે। જે અંગેની રજૂઆત ગાંધીનગરના ગુજરાત બીજ નિગમ નિયામકની કચેરીએ ટેલિફોનિક વાત કરતાં આપવામાં આવતા કપાસની બિયારણની વાત જણાવતા નિયામક દ્વારા આવી કોઈ યોજના અમલમાં નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતું, પરંતુ જિલ્લા લેવલના બીજ નિગમના અધિકારીઓ દ્વારા તેના ડીલર વિક્રેતાઓને મગફળીના બિયારણ સાથે ફરજિયાત કપાસનું બિયારણ આપવાનો ફતવો આપવામાં આવ્યું છે તેવું કિસાન સંઘના પ્રમુખ દ્વારા જણાવાયું હતું। માંગરોળ તાલુકામાં કપાસનું વાવેતર ન થતું હોવાથી આ બિયારણ ખેડૂતો માટે ઘર જમાઈની જેમ પડ્યું રહે છે। ઉપરાંત ચાલુ વર્ષે દુષ્કાળનું વર્ષ હોય તેથી ગયા વર્ષનો પાક વીમા માફી આપવા તેમજ પાક વીમાની રકમ સત્વરે ચૂકવી આપવા જણાવ્યું હતું। જો મોડામાં મોડું જૂન સુધી આ વીમો ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભારતીય કિસાન સંઘ દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે અને તેમાં કોઈપણ જાનમાલની નુકસાની થાય તો તેની જવાબદારી સરકારની રહેશે તેવું ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગોવિંદ ચીચાએ જણાવ્યું હતું। આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર સાહેબને મામલતદાર મારફત એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે ખેડૂતોએ કે સરકારશ્રીની જે યોજના મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળી માટે સબસિડીવાળું બિયારણ આપે છે, તો આ વખતે મગફળીનું જે બિયારણ આપવામાં આવે છે તેમાં 3 બેગ મગફળીના બિયારણ સાથે ફરજિયાત કપાસની બેગ આપવામાં આવે છે। હવે આ વિસ્તારની અંદર તો કપાસના વાવેતર થતા નથી, તો 950 રૂપિયા લેખાની જે બેગ કપાસની ખરીદવામાં આવે તે તો ખેડૂતના ઘરમાં ઘર જમાઈ પડ્યું રહી છે, એટલે ખેડૂતોને બોજો પડે છે આ વિના કારણ। અને આ મુદ્દે ગાંધીનગર બીજ નિગમની કચેરીમાં નિયામકશ્રી સાથે વાતચીત કરતાં ટેલિફોનિક સંપર્ક કરતાં તેણે જણાવેલ કે ભાઈ આવી ફરજિયાત કોઈ યોજના નથી, જે ખેડૂતોને વાવેતર કરવાનું હોય તે લઈ જાય, નહીંતર મગફળીનું બિયારણ તો અમે પણ આપીએ જ છે। પણ આ જિલ્લાના અધિકારીઓ બીજ નિગમના જે વહીવટી અધિકારીઓ છે તે લોકો આવી રીતના પોતે કોઈ કંપનીને સાથે મિલાવટ કરીને અથવા તો કોઈ નબળી ક્વોલિટીનું કે અથવા તો સારી ક્વોલિટી જે કંઈ હોય તે ખેડૂતોને જરૂરિયાત નથી અને જે કપાસની બેગ આપે છે તે વાત બિલકુલ વ્યાજબી નથી। અને ખાસ તો એ આ વર્ષ દુષ્કાળનું વર્ષ છે, એટલે ગત વર્ષનો જે પાક વીમો હોય તે સત્વરે ચૂકવી આપવા અમારી ભારતીય કિસાન સંઘની માગણી છે। જો આમાં આ ચૂકવણામાં સરકારની ઢીલી નીતિ રહેશે તો 20 જૂન સુધીમાં આ ચૂકવણું નહીં કરવામાં આવે તો ભારતીય કિસાન સંઘ ગાંધી ચિંધ્યા રાહે આંદોલનાત્મક કાર્યક્રમ કરશે। સાથોસાથ પ્રમુખે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે કિસાનોને હિતલક્ષી વિવિધ યોજનાઓ તેમજ કૃષિ મેળાઓનું આયોજન કરાય છે તે ખરેખર પાયાવિહોણા છે, કારણ કે આ એક તરફ કૃષિ મહોત્સવ કરીને બીજી તરફ ખેડૂતોને આવી રીતે હેરાન કરવું તે યોગ્ય યોજનાઓ ન કહેવાય તેમ તેમણે કહ્યું હતું। સરકારનો જે ઉદ્દેશ છે, જે એની યોજનાઓ છે તે ખરેખર ખેડૂતોના લાભની વાત છે, ખેડૂતોના પાયા સુધી તેનું હિત પહોંચવું જોઈએ। સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવના આવા ઘણા બધી ઉત્સવો ખેડૂતોને લગતા ઉજવવામાં આવે છે, પણ તેનો ખરો અર્થ છે, તેનો જે ખરો લાભ છે તે ખેડૂતો સુધી પહોંચતો નથી। અને આવી રીતના ઉત્સવો માત્ર ઉજવાય અને ખેડૂતોને જો આનો પાયામાં લાભ ન મળે તો આ વાત પણ બિલકુલ વ્યાજબી નથી। એટલે ખેડૂતોને પાયામાં તેનો લાભ મળવો જોઈએ, ખેડૂતોના હિતની વાત થવી જોઈએ।